જ બધી તૈયારીઓ થઈ રહી છે અને કોણ કોની પર ભારે પડે છે, કોણ કોને કેટલું નુકસાન પહોંચાડે છે અને મામલો આખો જે છે તે હવે ઈગો પર આવી ગયો છે. અમે નહીં ઝૂકીએ અને અમે તો તૈયાર છીએ, રાહ જોઈ રહ્યા છે. આ પ્રકારની પણ વાત ઈરાન દ્વારા થઈ રહી છે. સામે અમેરિકા પણ તૈયાર છે અને અમેરિકા તો આજે રાત્રે કંઈક કરવાના મૂડમાં છે. પણ જે આપણે રિપોર્ટ બતાવ્યો કે આ ડર્ટી બોમ્બ છે શું તૈયારી છે ઈરાની, તો તે સમજો. આ ડર્ટી બોમ્બ જે રેડિયોલોજિકલ ડિસ્પર્સલ ડિવાઇસ છે, આ એક એવું ડિવાઇસ છે અને આ ડિવાઇસથી એક રીતે ત્યાંથી તેના જે કિરણોત્સર્ગી હોય છે એ છૂટે છે અને જે આપણે પરમાણુ બોમ્બમાં જોઈએ છે કંઈક એ જ પ્રકારની સ્થિતિ અને એ જ પ્રકારનો પ્રભાવ એ આનો રહેલો હોય છે. એક વિસ્ફોટકો સાથે રેડિયોધર્મી પદાર્થનું એક મિશ્રણ તેમાં રહેલું છે અને તે જ્યાં બ્લાસ્ટ થાય છે અને બ્લાસ્ટ થયા પછી જે ધૂળ એ હવામાં ભળે છે ને તેના કારણે વર્ષો સુધી તેની અસર જે છે તે રહેતી હોય છે. વિસ્ફોટ પછી એ જે રેડિયોધર્મી છે એ હવામાં ફેલાય છે અને એક તેના કિરણોત્સર્ગી હવામાં ફેલાય અને પછી જે છે તે લગભગ જે પરમાણુ બોમ્બમાં હોય છે અને તે જ પ્રકારનો પ્રભાવ જે છે તે રહેતો હોય છે. પણ આ એક અને તેમાં શું યુઝ કરવામાં આવે છે, એડોન શું હોય છે તે સમજો. સીઝિયમ-137 આ એક કન્ટેન્ટ છે, તે પણ એમાં એડોન હોય છે. ત્યારબાદ સીઝિયમ-137 પછી એ કોબાલ્ટ જે છે, કોબાલ્ટ-60, કોબાલ્ટ-60 આ પણ મટીરિયલ તેમાં યુઝ કરવામાં આવતું હોય છે. અને થર્ડ વન જે છે અને ત્રીજું જે છે કોબાલ્ટ બાદ એ છે યુરેનિયમ-238. આ એક કન્ટેન્ટ છે, આ એ સામગ્રી છે. આપણે સરળ રીતે સમજીએ તો તેનો ઉપયોગ તેમાં લેવાતો હોય છે. સર, આ ડર્ટી બોમ્બની જ્યારે વાત કરીએ, અમેરિકાને ખ્યાલ છે કે ડર્ટી બોમ્બમાં માહેર છે, આ પ્રકારના બોમ્બ છે ઈરાન પાસે, આધુનિક મિસાઇલની તો આપણે વાત કરી રહ્યા છીએ, ડ્રોન છે અને હવે ખતરો અમેરિકાની સાથે ઇઝરાયલને આનો પણ છે અને બની શકે કે આ પ્રકારની સિચ્યુએશન ઈરાન ઊભી ન કરે માટે થઈને અમેરિકા જોરદાર ધમકીઓ આપે છે. પણ આ ડર્ટી બોમ્બ સર થોડું ટેકનિકલી સમજાવવું છે. શું આ એ ન્યુક્લિયરનો એક સેમી શેપ સમજી શકાય? એક્ઝેક્ટલી ઇટ ઇઝ નોટ એક્ઝેક્ટલી ધ ન્યુક્લિયર બોમ્બ. આની અંદર જે રેડિયો એક્ટિવ આપણે જોયું કે જે મેઇન 3 કોમ્બિનેશન્સ છે. જ્યારે ન્યુક્લિયર બોમ્બ પડે છે તો એક્સ્ટ્રીમ હીટ જનરેટ થાય છે અને એની સાથે રેડિયો એક્ટિવ જે છે બહુ જ લોંગ ડિસ્ટન્સમાં ફેલાઈ જાય છે. એના જે રેડિયો એક્ટિવ પાર્ટિકલ્સ હોય છે તે, અને એનાથી તમને મેઇન જે પ્રોબ્લેમ થાય છે ઇઝ બર્નિંગ ઓફ ધ સ્કીન અને પીપલ વિલ બીકોઝ ઓફ હીટ આખા સળગી જાય છે. આમાં કેવું છે, જે 3 મેઇન વસ્તુ છે દે આર મોર રિલેટેડ ટુ તમને સ્કિનના રેશિસ જેવું થાય છે, બટ નોટ એક્ઝેક્ટલી ન્યુક્લિયર બોમ્બ છે. એનાથી જે મેઇનલી જે તમને બીમારી કે જે થઈ શકે છે તે છે કેન્સર છે, ન્યુરોલોજીકલ રિલેટેડ જે તમારા બીમારીઓ છે એ થઈ શકે છે. અને જે જ્યાં એક્ઝેક્ટલી જે જગ્યાએ પડે છે ત્યાં તો ઓબ્વિયસલી એનું જે બી એને નુકસાન કરવાનું છે મેક્સિમમ એ ડેમેજ કરીને જવાનું છે. પણ સરાઉન્ડિંગ રેડિયસ પણ એટલી બધી હોય છે કે અને એની ઇફેક્ટ તમને કદાચ જનરેશન્સ તક જોવા મળે, 2nd, 3rd જનરેશન સુધી તમને જોવા મળી શકે છે. સેકન્ડલી, આને કેરી કરવા માટે ઈરાનની પાસે સફિશિયન્ટ સામગ્રી છે. કાલે આપણે જ્યારે વાત કરી રહ્યા હતા મિસાઇલ્સની, તો એની મિસાઇલ કેન કેરી ડિફરન્ટ કાઇન્ડ ઓફ વોરહેડ્સ. હવે આ બેઝિકલી જે છે RDDD જે આપણે કહેવાય છે કે રેડિયો મટીરિયલ જે છે, હા રાઈટ, એને એ કેરી કરી શકે છે. ઓફકોર્સ એ અમેરિકા સુધી નહીં પહોંચી શકે, એની પાસે એટલી મોટી ડિસ્ટન્સની મિસાઇલ નથી. બટ ઇઝરાયલમાં વી સી કે જઈ રહ્યું છે અને જો આવી એણે ઇફ નોટ મોર 4 મિસાઇલ પણ ઇઝરાયલ ઉપર મારવામાં સક્ષમ થઈ ગયું અથવા સક્સેસફુલ થઈ ગયું, તો then there is going to be a much more damage on Israel than comparing to anything else. Exactly sir. તો આ ડર્ટી બોમ્બ વિશે સરે ખૂબ જ સરળ ભાષામાં સમજાવ્યું કે કઈ રીતે આ ઈરાન પાસે આ બધી જ તાકાત છે, આ બધી ક્ષમતા છે અને તે વર્ષો સુધી તેની અસર રહેતી હોય છે. હવે એ અમેરિકાની જે તૈયારી અને અમેરિકાએ જે ધમકી આપી કે બોસ આજે રાત્રે તો અમે ઈરાનને નહીં છોડી અને જોરદાર જવાબ આપવાના છીએ, આ પ્રકારની જે વાતો કરી છે, એટલે હવે અલગ ચર્ચાઓ થઈ રહી છે સર કે શું કરવા માંગે છે અમેરિકા. અને જુઓ, એ સંભવિત કારણો પણ અમે આપણે આ ગ્રાફિકલી સમજાવવા જઈ રહ્યા છે, બતાવવા જઈ રહ્યા છે. એક તરફ ઈરાન, બીજી તરફ ઇઝરાયલ અને એ મહત્વપૂર્ણ એ 4 એલિમેન્ટ્સ અને તેમાં સૌથી પહેલો છે ઈરાનનો મિસાઇલ ડ્રોન જ્યાં રાખવામાં આવ્યા છે એ બંકરમાં, જ્યાં એક મોટો સ્ટોરેજ કેપેસિટી છે અને ત્યાં સીધો હુમલો કરવો. શું ખરેખર અમેરિકા આવું કરવા માંગે છે? એ મિસાઇલ ડ્રોન પર એટેક કરવા માંગે છે જેનાથી જે દમ પર ઈરાન ઊભું છે અને તેને જ ત્યાંથી ખતમ કરી શકાય. શું આ પ્રકારની તૈયારી છે? નંબર 2, બીજું છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, એટલે કે જે સપ્લાય છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઓઇલનો, ગેસનો, જે સર હમણાં વાત કરી કે એને
ટોટલી બંધ કરી દેવો છે, એટલે કે બંધ કરવો નથી પણ ત્યાંથી ઈરાન પાસેથી એ કબજો લેવા માંગે છે, અને જેથી કરીને અમેરિકા તેને રૂલ કરી શકે અને તેનાથી એ સપ્લાય જે છે ઇઝી ગોઈંગ આગળ વધી શકે. શું સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે એ ટાર્ગેટ પર નંબર 3 નવો આયાતુલ્લાહ આ ટાર્ગેટ પર છે. આયાતુલ્લા અલી ખામેની પછી નવા આયાતુલ્લા, અને નવા આયાતુલ્લા એટલે એમનો સન, એમનો પુત્ર, એટલે કે જે પ્રણાલી ચાલતી આવી છે અને એ પ્રણાલી ખતમ કરવા માંગે છે. શું તેમનો વ્યક્તિ મૂકવા માંગે છે? શું તેમના જ ઈશારે તે એ સરકાર ચલાવવા માંગે છે જે પ્રકારે આપણે વેનેઝુએલામાં જોયું? શું આ જ પ્રકારની પરિસ્થિતિ ઊભી કરવા માંગે છે અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પ? નંબર 4 સૌથી મોટું અને ચોથું છે રીઝન, એ છે ન્યુક્લિયર સાઇટ્સ. શું ન્યુક્લિયર સાઇટ્સ, જે મુખ્યત્વે એ 3 ન્યુક્લિયર સાઇટ જ્યાં ઈરાનની છે અને ત્યાં એ અલગ અલગ પ્રકારના અત્યારે પ્રોસેસિંગ થઈ રહ્યા હતા, જો કે હાલમાં તે બંધ છે. શું એ ન્યુક્લિયર સાઇટ પર તે સીધો એટેક કરવા માંગે છે? એટલે જે આપણે એ ડર્ટી બોમ્બની વાત કરીશું, એ તૈયારી પહેલા અમેરિકા ત્યાં ટાર્ગેટ કરે છે. સર, આપને શું લાગે છે સંભાવના આ ચારમાંથી ખરી કોઈ, કે પછી કંઈક નવું જ કરશે ટ્રમ્પ અમેરિકા? પહેલાં તો હું તમને કોંગ્રેચ્યુલેશન્સ કહેવા કહું છું કે તમે આટલી ભયંકર સ્ટ્રેટેજી પ્લાન કરી છે, અને કદાચ ઈરાનવાળા બી તમારી વાત સાંભળશે અથવા તો અમેરિકાવાળા સાંભળશે તો દે વિલ બી હેપી. આ ચારમાંથી જે 3 છે, ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ, જે આપણે વાત કરી, દેટ ઇઝ ટાર્ગેટ ઓપનિંગ ધ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, બરાબર છે, એલિમિનેટિંગ ધ નેક્સ્ટ થ્રેટ, નેક્સ્ટ આયાતુલ્લા, અને ત્રીજું જે એના ડ્રોનના જે લોકેશન્સ છે. આ 3 અત્યારે અમેરિકાને એમ હતું કે હું વિધિન 2-3 ડેઝ મારી સુપ્રીમસી આ વોરની અંદર પ્રૂવ કરીશ, પણ 8 દિવસ થઈ ગયા છતાં પણ ઈરાન ટસનું મસ થયું નથી. તો બહુ ચાન્સીસ છે, અને આપણે જોયું કે એની પાસે નાના ડ્રોન્સ બહુ છે. આમ તમે જો જ્યારે તમારે મોટી મિસાઇલ મારવી હોય, યુ નીડ અ સ્ટેટિક લોન્ચ પેડ, વેરેઝ નાની મિસાઇલ્સ મારવા માટે યુ ડોન્ટ નીડ અ સ્ટેટિક લોન્ચ પેડ, નાના ડ્રોન્સ છોડવા માટે યુ ડોન્ટ નીડ અ સ્ટેટિક લોકેશન. તમે એને કોઈ બી જીપ કે ટ્રક કે એક રિક્ષામાં મૂકીને બી તમે લઈ જઈ શકો છો, અને યુ કેન ફાયર ઇટ ઓફ. તો આનું આનું જ્યાં એ લોકો એનું સ્ટોરેજ કરેલું છે, કદાચ એની પાસે ઇન્ફોર્મેશન છે કે આ જગ્યાએ આના મેક્સિમમ ડિવાઇસ પડેલા છે, કારણ કે ઈરાન નાની છમકલા થોડા ટાઈમે કરતું જાય છે અને અમેરિકાને હેરાન અને ઇઝરાયલને હેરાન કરતું જાય છે. તો ધેર ફર્સ્ટ ટાર્ગેટ ઇઝ કે આ જે સામેથી રેસિપ્રોકેશન આવે છે, જે કાઉન્ટર સ્ટ્રાઇક અમેરિકા અને ઇઝરાયલની સામે આવી રહી છે ફ્રોમ ઈરાન, એને રોકવું જોઈએ. દેટ ઇઝ હિઝ ફર્સ્ટ પ્રાયોરિટી, અને એના માટે કદાચ એનું નંબર 1 ટાર્ગેટ હોઈ શકે છે. નંબર 2, દે વોન્ટ ટુ ઓપન ધીસ ચેનલ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન થશે તો અડધી દુનિયામાં ઘણો બધો ફરક પડી જશે, પ્લસ નજર તો ઓઇલ ઉપર જ છે. હા, એનો કંટ્રોલ આવી જશે ઈરાન, જેમ વેનેઝુએલામાં કર્યું, તમે જેમ કીધું એ રીતે ઈરાનના ઓઇલ પર પણ કંટ્રોલ કરવા માંગે છે. હાવેવર અત્યારે આપણે આઉટ ઓફ ધ કન્ટેક્સ્ટ કહી રહ્યો છું કે વર્લ્ડ ઇઝ નાઉ મૂવિંગ ટુવર્ડ સોલર એનર્જી ઓર રિન્યુએબલ એનર્જી. તો એનાથી ઓઇલનું જે ઇમ્પોર્ટન્સ છે કદાચ પહેલાં કરતાં થોડું ઘટ્યું છે, બટ સ્ટીલ આવનારા 15, 20 કે 50 વર્ષ સુધી તો આપણને ઓઇલની જરૂર પડશે જ પડશે, જ્યાં સુધી આપણે 100% સસ્ટેનેબલ ના થઈ જાય. કબજો લેવો છે સર, રશિયાને તોડવું છે. એક્ઝેક્ટલી, એટલે આ એક વચ્ચે ઊભેલું છે રશિયા માટે. ઈરાન હટ્યું એટલે દે વિલ વેરી નેક્સ્ટ ટુ ધ રશિયા, એ લોકો બોર્ડર પર આવી જશે. અને જ્યાં સુધી ન્યુક્લિયર સાઇટ્સની વાત છે, અમેરિકા એવી ભૂલ કરશે તો એ એનું સૌથી મોટું ફેલિયર હશે. મારી પર્સનલ દ્રષ્ટિએ એવું છે, કારણ કે ન્યુક્લિયર સાઇટ પર તમે અટેક કરો છો તો કદાચ તમારો અટેકમાં કાંઈ ભૂલ થાય અથવા એ પ્રોપરલી પ્લાન નહીં થયું હોય તો પોસિબલ છે કે એ ન્યુક્લિયર બ્લાસ્ટ ત્યાં થઈ જાય, અને જો તમે એના માટે રિસ્પોન્સિબલ છો તો લાખ્સ એન્ડ લાખ્સ ઓફ પીપલ વિલ ડાઈ, અને એ પછી તો ધેન એન્ટાયર વર્લ્ડ વિલ ટર્ન અગેન્સ્ટ યુ હશે. કારણ કે એમણે આ એક પ્રેઝમ્પશન પર ચાલુ કર્યું હતું કે ભાઈ ઈરાન પાસે ન્યુક્લિયર છે, શ્યોરિટી ક્યાંય નથી, કોઈ પ્રૂફ નથી, તો અગર આવી ભૂલ ના કરવી જોઈએ. અને મને લાગે છે કે આ લડાઈ સર હવે બહુ જ ઇન્ડિવિજ્યુઅલી, બહુ જ પર્સનલી હવે ટ્રમ્પ લઈ રહ્યા છે, અને નાટોને પણ કીધું છે, છતાં પણ નાટો તરફથી કોઈ એવી જોરદાર મુવમેન્ટ નથી આવતી. ટ્રમ્પને પણ ક્યાંક બેકફૂટ પર જવું પડે છે. અમેરિકામાં પણ પોતાની ઓપોઝિશનનો તે સામનો કરે છે, અને લાગે છે કે હવે ટ્રમ્પ એવું ઈચ્છે છે, બની શકે એક શક્યતાઓ એવી છે કે તે ઇકોનોમિકલી એ તમામ દેશને તોડવા માગે છે, અને તેનો મુખ્ય રસ્તો છે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. આગળ વાત કરીશું ઈરાનની રાજધાની તહેરાન, અને તહેરાનમાં શું થઈ રહ્યું છે જુઓ તમામ અપડેટ.